બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં પતિ પત્નીના સંબંધોને લજવતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। એક પતિએ પોતાના મિત્રો સાથે મળીને પત્નીને વેચી કાઢી। આ કૃત્ય પર પડદો પાડવા માટે તેણે પોતે જ પોલીસ મથકે પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી। જોકે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા આ સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો છે અને પોલીસે મુખ્ય આરોપી પતિ સહિત 7 લોકોની ધરપકડ કરી છે। બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર શહેર ખાતે પાલનપુર પશ્ચિમમાં ગત તારીખ 11/5/2026ના રોજ નિકેશભાઈ વનાભાઈ પટેલ રહે રબારીવાસ ઢુંઢિયાવાડી, જેઓએ પોતાની પત્ની ગુમ થયા હોય તે બાબતની પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુમ જાણોજોગ નોંધાવેલ હતી। આ અન્વયે પાલનપુર પશ્ચિમ પીઆઈ આર.કે. પટેલ અને તેમની ટીમ દ્વારા આ ગુમ જાણોજોગ બાબતે તપાસ કરવામાં આવી રહી હતી। તે દરમિયાન પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે જે ગુમ જાણોજોગ જેમને આપેલી હતી નિકેશ, એમની પણ ગુમ જાણોજોગ 13/5ના રોજ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે। આ બાબતે પોલીસ દ્વારા શંકા ઉભરતા અને આ બાબતે માનનીય રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ મેડમ અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે સાહેબ દ્વારા આ બાબતે તમામ ગુમ જાણોજોગમાં ખૂબ તલસ્પર્શી અને ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ કરવા માટેની સૂચનાઓ હોય અને આ બાબતે જે બંને બાબતે ગુમ જાણોજોગ જે નોંધાયેલી હતી એમાં પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને શંકા જણાતા પોલીસ દ્વારા આ બાબતે ઊંડી તપાસ કરવામાં આવી હતી। જે અન્વયે જે ગુમ જાણોજોગ જે દાખલ થયેલી હતી નિકેશભાઈ વનાભાઈ પટેલ, તેઓને શોધી કાઢવામાં આવ્યા હતા। જે બાબતે તેમની એનકેન પ્રકારે ટેકનિકલ આધારે પૂછપરછ કરવામાં